તો બીજી તરફ કચ્છમાં પણ મોડી રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદ વરસ્યો છે અને વરસાદ વરસતાની સાથે જ રોડ રસ્તાઓ પર પાણી વહેતા થયા છે। રાત્રિ દરમિયાન પશ્ચિમ કચ્છમાં મેઘમહેરના સમાચાર સામે આવ્યા। ભુજ સહિત નખત્રાણામાં પણ રાત્રિના સમયે અવિરત વરસાદી માહોલ જામ્યો તો બીજી તરફ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે। મહત્વનું છે કે ભુજોડી સહિત માધાપર અને અલગ અલગ જગ્યાઓ પર અવિરત વરસાદ વરસ્યો છે। માંડવીમાં પણ ધોધમાર વરસાદના સમાચાર સામે આવ્યા છે। છેલ્લા 24 કલાકમાં ભુજ 5 ઇંચથી વધુ વરસાદી માહોલ જામ્યો છે। નખત્રાણામાં 4.5 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે, જ્યારે માંડવી અને મુન્દ્રામાં પણ 1.5 ઇંચથી વધુ વરસાદી માહોલ જામ્યો છે। કચ્છમાં સતત વરસાદી માહોલ જોવા મળ્યો છે। ગાંધીધામ અંજારમાં 1 ઇંચ સુધીનો વરસાદ થયો છે। રાજ્યમાં સાર્વત્રિક વરસાદને લઈને આગાહી જે રીતે વ્યક્ત કરવામાં આવી હતી તે મુજબ ગત મોડી રાત્રિ દરમિયાન કચ્છમાં ધોધમાર વરસાદના સમાચાર સામે આવ્યા। તો આજ મુદ્દે સંવાદદાતા હિતેશ જોશી આપણી સાથે લાઈવ જોડાયા છે। હિતેશ, મોડી રાત્રિ દરમિયાન કચ્છમાં ધોધમાર વરસાદ વરસ્યો છે, કેવા પ્રકારની ત્યાં પરિસ્થિતિ? જી વાત કરવામાં આવે તો કચ્છમાં ગત રાત્રિથી સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો, ત્યારે ભુજમાં 5 ઇંચ વરસાદ વરસ્યો છે, ત્યારે અબડાસા હોય, નખત્રાણા હોય, માંડવી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો। આપ મારી પાસે દ્રશ્યમાં જોઈ શકો છો કે ભુજના જે મોટો બંધ આવેલો છે, જે હમીરસરની આવ કહેવામાં આવે છે, તે અત્યારે ફૂલ જોશમાં વહી રહ્યો છે। ત્યારે રાત્રિના પશ્ચિમ કચ્છમાં મેઘમહેર થયું છે, ત્યારે ભુજમાં 5 ઇંચ અને નખત્રાણામાં 4 ઇંચ મેઘો જે છે વરસ્યો હતો। અને હાલ વાત કરવામાં આવે તો પૂર્વ કચ્છમાં વરસાદની પણ શરૂઆત થઈ રહી છે, ત્યારે 6 થી 8 2 કલાકમાં ભચાઉમાં 2 ઇંચ વરસાદ વરસ્યો હતો, માંડવીમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો હતો। ત્યારે હાલ જિલ્લામાં અનેક વિસ્તારોમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો જે રીતે આ કચ્છના એક્સક્લુસિવ દ્રશ્યો આપે જોયા, સતત ધોધમાર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। બીજી તરફ રાત્રિના સમયે અવિરત વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારો સહિત રોડ રસ્તા પર પણ વરસાદી પાણી વહેતા થયા છે। તો છેલ્લા 24 કલાકમાં ભુજમાં 5 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે અને જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીન પર, વરસાદી માહોલથી રોડ રસ્તાઓ પર પાણી વહેતા થયા છે। નખત્રાણામાં પણ 4.5 ઇંચથી વધુ વરસાદ ખાબકતાની સાથે જ રોડ રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા છે। તો બીજી તરફ જે રીતે લોકોને પણ એલર્ટ રહેવા માટે સૂચના આપવામાં આવી છે, ગાંધીધામ અંજારમાં પણ 1 ઇંચ સુધીનો વરસાદ થયો છે। કચ્છમાં મોડી રાત્રિ દરમિયાનથી જ અવિરત વરસાદી માહોલ જામ્યો છે। તો બીજી તરફ નખત્રાણામાં પણ 4.4 ઇંચ જેટલો વરસાદ, વ્યારામાં 3.9 ઇંચ સુધીનો વરસાદ થયો છે। સતત ધોધમાર વરસાદના કારણે રોડ રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। બીજી તરફ રાજ્યમાં અનેક જગ્યાઓ પર ધોધમાર વરસાદના કારણે નદીઓ બે કાંઠે વહેતી થઈ છે, રોડ રસ્તા પર વરસાદી પાણી ભરાઈ ગયા છે, લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। બીજી તરફ 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટેની પણ સૂચના આપવામાં આવી છે। છેલ્લા 24 કલાકમાં કચ્છમાં જે રીતે વરસાદના સમાચાર સામે આવ્યા હતા, ભુજમાં 5 ઇંચ સુધીનો વરસાદ થયો।